નમસ્કાર મિત્રો, ધારાસભ્ય ચેતરભાઈ વસાવા ઘેરિયા બન્યા છે। જે સ્ક્રીન પર ફોટો તમે જોઈ રહ્યા છો એ ધારાસભ્ય ચેતરભાઈ વસાવાનો છે। નમસ્કાર, હું શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। મિત્રો, અત્યારે આ ફોટો વાયરલ છે અને ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જે આદિવાસી રીત રિવાજ સાથે જે ઘેરિયા બનતા હોય છે એ જ રીતના ઘેરિયા બન્યા છે ટ્રાઇબલ એરિયામાં। જી હા મિત્રો, પરંતુ મિત્રો તમને એ જણાવી દઉં કે ચેતરભાઈ વસાવા પર જ્યારે કેસ થયો હતો ત્યારે એમના પર 1 વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યું હતું। તો પછી ઘેરિયા કેવી રીતના બને, શું ખરેખર બન્યા છે કે પછી ફેક છે, એ પણ તમને હું છેલ્લે જણાવીશ। જી હા મિત્રો, ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। જે રીતના તમે ફોટો જોઈ રહ્યા છો, આ ફોટો છે ગયા વર્ષનો ફોટો। એવું કહેવામાં આવે છે કે જ્યારે જૂનો વિડીયો વાયરલ થયો છે, ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને હજી સુધી જે ગામમાં આવવા માટે પરમિશન નથી મળેલી, એટલે કે નર્મદા જિલ્લા તડીપાર જ છે અને છેલ્લા 5 મહિનાથી તડીપાર છે, તો અત્યાર સુધી એમને નથી મળેલી। જ્યારે જે ફોટો જે છે એ ગયા વર્ષનો ફોટો હોવાના સમાચાર મળી રહ્યા છે, પરંતુ જે રીતના જે હોળી પછી 2 દિવસ પછી જે ધૂળેટીના જે રીત રિવાજ એટલે કે ઘેરિયા બનતા હોય છે એ રીતના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા પણ બનેલા છે। જે આ મિત્રો, જેમ કે તમે સ્ક્રીન પર જોઈ શકો છો, આ ધારાસભ્ય ચેતરભાઈ વસાવાનો ફોટો જે છે વાયરલ છે એ 2 વર્ષ જૂનો હોવાના સમાચાર મળી રહ્યા છે। જે આ મિત્રો, તમે જોતા હોય છે કે અત્યારે છેલ્લા ઘણા દિવસોથી વાયરલ છે, પરંતુ તમને એ જણાવી દઉં કે ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને હજુ સુધી પણ પરમિશન નથી મળેલી નર્મદા જિલ્લામાં આવવા માટે કે એમના ઘરે આવવા માટે કે ડેડિયાપાડા આવવા માટે। તો પછી ઘેરિયા કેવી રીતના બને? હવે મિત્રો, હું આશા કરું છું તમે સમજી ગયા હશે કે અત્યારે જે રીતના ફોટો વાયરલ છે, ફોટાની અંદર કે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જે રીત રિવાજ સાથે જે આદિવાસી પરંપરા જે ઘેરિયા બન્યા અને ઘેરિયા બનીને જે આદિવાસી એરિયામાં જે ઘેરિયા બનતા હોય છે, ઘેરિયા પછી ઘરે ઘરે નાચતા હોય છે, ઢોલ નગારા વગાડીને આ રીતના જે રીત રિવાજ પરંપરાની ઉજવણી કરવામાં આવે છે। જી હા મિત્રો, આજની વિડીયોની અંદર બસ આટલું। તાત્કાલિક આપણે નવા વિડીયોમાં મળીશું।